શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે હિંડોળાનો ઉત્સવ ધામધૂમથી ચાલી રહ્યો છે. તો શું તમને ખબર છે કે હિંડોળા ઉત્સવ શું કામ ઉજવાય છે? તો ચાલો આપણે સાંભળીએ કે હિંડોળા ઉત્સવ કેમ ઉજવાય છે. તો સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. હિંડોળાનો ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી અને શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝૂલાવવાનો અણમોલ અવસર છે. હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર છે. આવા હિંડોળામાં ઝૂલાવવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી ભક્તિ ભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી હરિને ઝૂલાવી ભાવ વિભોર બની જાય છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા, અર્થાત મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવો સર્વને ગમે છે, કારણ કે તે આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે. ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે. ઉત્સવ શબ્દ ઉદ પ્લસ સ ધાતુમાંથી બન્યો છે, અર્થાત ઉત્સવ એટલે જે ઉધ્વ જન્મ કરાવે તે. સાંસ્કૃતિક ઉત્સવોની સાંસ્કારિક ઉજવણી મનુષ્યને દ્વિજત્વ બક્ષે છે. ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવો ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે. તેથી તેમાં ઉત્સવ સમયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે. જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી, હરિનવમી, શિવરાત્રી, ફૂલ દોલોત્સવ, અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા વગેરે મંદિરોમાં ઉજવાય છે. જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારે માસ આવા ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી. એમાંય વર્ષા ઋતુનો પ્રારંભ થાય પછી તો કહેવું જ શું. પવિત્ર શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલા જ પ્રકૃતિ જાણે તે લહાવો લૂંટી લે છે. ગગને મંડાયેલો મેઘ છળી પોકારતો હોય એમ અષાઢ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઉઠે છે. આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતા વરસતા હોય છે. મંદ મંદ પવન વાતો હોય છે. વીજળી ચમકારા કરતી હોય છે. અને સંધ્યા સમયે એટલે કે આરતીનો સમય થતા હરિભક્તો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે. કારણ કે હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝૂલાવવાનો અણમોલ અવસર છે. હિંડોળા ઉત્સવ આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો. હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે. આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે. આવા હિંડોળામાં ઝૂલાવવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઈ દિવસ સુગંધિમાન પુષ્પો હોય તો કોઈ દિવસ વળી ફળ ફળાદી, ક્યારેક વળી સૂકો મેવો, રાખડી, પવિત્રા, મોતીના, આભલાના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણોના દાગીના, કોડી, શંખલા, છીપલા, મોરપીંછ, સિક્કા, બોલપેન, આર્ટિફિશિયલ ફૂલ
આદિ વિવિધ ભાત ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે પ્રેમી ભક્તો તેમના લાડકોડ તન મન અને ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે. મહાપ્રભુજી પણ મંદ મંદ હાસ્ય કરી હિંડોળામાં બિરાજમાન થાય છે. ત્યારે સંતો ભક્તો મૃદંગ પખવાજ ઝાંઝ મંજીરા ઢોલક તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ ઉજવે છે. સંધ્યાનો સમય થાય એટલે સંતો સંધ્યા આરતી કરે. આ દર્શન આ સુખની વાત જ ન્યારી છે. વર્ષાના અમી છાટણાથી હરીભરી ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે. હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે. અયોધ્યામાં તથા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે પણ ઉજવાય છે. ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી. તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો ભક્તોએ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ખૂબ જ ઝુલાવ્યા છે. વડતાલ ગઢપુર સારંગપુર સુરત મીછિયાવ માનકુવા આદિ અનેક સ્થળોએ ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને કીર્તનો ગાઈને તથા ઉત્સવ કરીને ભગવાનને ખૂબ રીઝવ્યા છે. ભગવદમય બનીને જ્યારે સંતો આવા પદો ગાતા ત્યારે ત્યાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈ ભાવ વિભોર બની જતા. દુનિયાનું પણ ભાન ભૂલી જતા હતા. શ્રીજીની મૂર્તિમાં થીજી જતા. એ સુખનું કદી વર્ણન ન થઈ શકે. એમાંય સદશ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે 12 બારણાનો અદ્ભુત હિંડોળો રચ્યો હતો અને વડતાલમાં શ્રી હરિને બેસાડીને ઝુલાવ્યા હતા. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય સ્વરૂપે હિંડોળામાં બેસીને દિવ્ય લીલાઓ કરીને જે સુખ આપ્યા છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે સ્વામિનારાયણ મંદિરોમાં દર વર્ષે પણ ઉત્સવ ઉજવાય છે. આવા હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉપદેશ પ્રેરણા આપને સાંપડે છે. જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે. નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે. જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની સુખ દુઃખના વારા આવવાના, પરંતુ તેમાં આપણે સમજીને ક્ષમતા રાખવી જ ઘટે. હરિને હૈયાના હિંડોળે ઝુલાવવાના હિંડોળા ઉત્સવમાં સૌ કોઈને સદાય ભગવાનનું દિવ્ય અખંડ સ્મરણ રહે અને જીવનના ઝૂલામાં સદાય સંયમ સાવધાની અને સમજણ રહે તેવી અંતરની અભ્યર્થના. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ મિત્રો.